कुंदन आंटी तमे हाँ सरगम ने मोटी बानी खबर ना पड़वी જોઈએ અને મોટી બાને પણ સરગમ અહીં છે એની જાણ ન થવી જોઈએ, નહીતર બહુ મોટી ગડબડ થઈ જશે. સાહેબ હું સાચું કહેતી હતી કે આ બધામાં સરગમનો કોઈ વાંક નથી. આ બધા પાછળ બે માણસો છે અને એ લોકો જ બધી ગેમ રમે છે. પણ એ લોકો એવું શું કામ કરે? મોટી બા, મને લાગે છે કે આ બધું અયાન તો નહીં કરાવતો હોય ને? ના ના લચ્છા વહુ, અયાન તો હવે બહુ જ બદલાઈ ગયો છે અને ઉપરથી અમદાવાદમાં પણ નથી. એ જે હોય એ સાહેબ, પણ આ વિડીયોના આધારે તો તમે પેલા બુકાનીવાળા માણસને શોધી કાઢશો ને? મોટી બા જે પ્રમાણે કહી રહ્યા છે એ પ્રમાણે તો એસજી હાઈવે પાસે એમને છોડવામાં આવ્યા હતા, પણ એક્ઝેક્ટ જગ્યા કઈ છે એની એમને ખબર નથી અને એ જગ્યા શોધવામાં થોડો સમય તો લાગશે. અમારી ટીમે તપાસ તો શરૂ કરી દીધી છે. મોટી બા, જરા તમે બરાબર યાદ કરવાનો પ્રયત્ન કરો. તમને આજુબાજુની કોઈ જગ્યા યાદ છે? કોઈ મંદિર, કોઈ દુકાન, કંઈ પણ? જરા યાદ કરવાનો પ્રયત્ન કરો. કંઈક નિશાની મળશે અમને તો અમને શોધવામાં સરળતા રહેશે. સારું, હવે હું મારી રીતે તપાસ કરું છું. ગાયત્રીબેન, તમારા માટે એક સારી વાત છે. રાકેશ જીવતો છે. અને અમે એને ગમે તેમ કરીને શોધી લઈશું, એટલે તમે લોકો નિશ્ચિંત રહો. હલો, ખુશખબરી મળી કે નહીં? રાકેશ હજી જીવતો છે. તું? અરે વાહ, ઓળખી ગયા તમે. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. જો તમારે રાકેશને જીવતો જોવો હોય તો કુંદન નિવાસ વેચી નાખો અને આખો પરિવાર લઈને બીજી જગ્યાએ રહેવા જતા રહો. આ મારી ડિમાન્ડ છે. મને તમારું ઘર જોઈએ છે. કોનો ફોન છે? પ્રશ્ન પૂછવાનો હક તમને નથી. જે કીધું છે એ પ્રમાણે નહીં થાય તો રાકેશ પછી ચિરાગનો વારો આવશે. એ પણ ગાયબ થઈ જશે. પછી આખો પરિવાર એને શોધે રાખજો. ચિરાગે મારી વાત સાંભળી તો નહીં લીધી હોય ને? લચ્છા વહુ, એ માણસ શું કહેતો હતો? મોટી બા ધમકી આપી રહ્યો હતો કે ચિરાગને પણ કિડનેપ કરી લેશે. પણ આવું તો એણે પહેલા પણ કહ્યું હતું. એટલે નક્કી હવે વાત કંઈક વધારે ગંભીર હશે. એણે કોઈ બીજી માંગણી કરી તમારી પાસે? ના, મને મારા ચિરાગની બહુ ચિંતા થાય છે અને ચિરાગની બહુ ચિંતા. લજ્જાબેન, લજ્જાબેન, મને લાગે છે કે નક્કી નક્કી લજ્જા વહુ મારાથી કોઈ વાત છુપાવી રહ્યા છે. સોરી, હું તમને જણાવ્યા વગર જ અહીંયા આવી ગયો.
અરે એમાં શું સોરી, મને ખબર છે હમણાં તમારા પરિવાર પર બહુ મોટું સંકટ આવી ગયું છે. શું થયું છે? હું સત્યની જાણ કરવા માટે આવ્યો છું. શું સરગમને તમે મળ્યા હતા? છેલ્લી વખત જ્યારે ધ્વનિતની વસ્તુઓ સળગી રહી હતી ત્યારે હું એને મળ્યો હતો. એના પછી મારી એની સાથે કોઈ મુલાકાત થઈ જ નથી. પણ સરગમે તો મને કહ્યું કે તમે એની હેલ્પ કરી રહ્યા છો. અને બુકાનીવાળા પેલા જીતેન્દ્ર, એ માણસનું આધાર કાર્ડ અને લાયસન્સ એણે તમને આપ્યું છે. શું? અરે મારે સરગમ સાથે એવી કોઈ વાત થઈ જ નથી. અચ્છા, એનો અર્થ એ કે કાં તો સરગમ ખોટું બોલી રહી છે કાં તો તમે. હું શું કામ ખોટું બોલું? અને આ બધામાં મારે શું લેવા દેવા? હું સરગમને મળ્યો જ નથી, તો પછી આ બધી વસ્તુઓ ક્યારે અને મને શા માટે આપે? એટલે એનો અર્થ કે સરગમ જ આખી રમત રમી રહી છે. આખરે આ બધું શું ચાલી રહ્યું છે મને તો કંઈ સમજાતું નથી. એક બાજુ તમે સરગમને દોષી ગણાવો છો અને બીજી બાજુ તમે મારા પર શંકા કરો છો. મને કંઈ નથી સમજાઈ રહ્યું. સાચું કહું ને તો મને સરગમની ચિંતા થઈ રહી છે. જો સાંભળો, અત્યારે છે ને રાકેશ ખોવાઈ ગયો છે. મારે એને શોધવો બહુ જ જરૂરી છે, એટલે આ બધી વાત આપણે પછી કરીશું. પણ હા, સરગમ તમને ક્યાંય પણ દેખાય કે ક્યાંય પણ સરગમની જાણ થાય તો પ્લીઝ પહેલા તમે મને જણાવજો. હા, ચોક્કસ. શું થયું લજ્જાબેન? પેલા માણસે શું કહ્યું? એ માણસે એવું કહ્યું કે જો રાકેશને જીવતો જોવો હોય તો કુંદન નિવાસ એને સોંપી અને આપણે ક્યાંક બીજે રહેવા જતું રહેવું પડશે. એ આ ઘર પોતાના નામે કરી લેવા માંગે છે. હા તો આપી દો ને ઘર, આપણે બીજે ઘર લઈ લઈશું. પણ મારો રાકેશ તો બચી જશે ને. અરે એમ આપી દેવું કઈ સહેલું નથી. મોટી બા આ વાત માનવા માટે ક્યારેય તૈયાર નહીં થાય. પણ એક વાત મારા ગળે નથી ઉતરી રહી કે સરગમ આ બધું શું કામ કરી રહી છે? એ આ ઘર જપ્ત કરવા શું કામ માંગે? એનાથી એને શું ફાયદો થવાનો? કારણ કે એ તો પહેલેથી જ અહીંયા રહી રહી છે. હા, વાત તો સાચી. આ ઘર વેચાય એમાં સરગમને શું લાભ થાય? નક્કી મને લાગે છે કે આ રમત કોઈ બીજું જ રમી રહ્યું છે. કોઈ સરગમને ફસાવી રહ્યું છે. મોટી બા સાચું જ કહેતા હતા. ના 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 ના, સરગમ બહુ ચાલાક છે. આપણે હજુ એને સમજી નથી શક્યા. કાં તો એ બહુ જ ઊંડી રમત રમી રહી હોય, કાં તો આપણા વિચાર ભટકાવવા માટે આવી બધી શરતો મૂકી રહી હોય, જેથી કરીને આપણે એકબીજા પર શંકા કરીએ. સરગમ બની શકે કે માધુરી એ માણસ સાથે મળેલી હોય, નહીંતર એ ડાયરેક્ટ એ જગ્યાએ કેવી રીતે પહોંચી જ્યાં તને ફેંકવામાં આવી હતી? એ જગ્યા વિશે એને ક્યાંથી ખબર પડે? હા, આ તો મેં વિચાર્યું જ નહીં. પણ અત્યારે મારે જીતેન્દ્ર વિશે જાણવું છે. તમને એના વિશે કઈ ખબર પડી? હા, એના લાયસન્સ પરથી હું એના એડ્રેસ પર ગયો હતો, પણ ત્યાં તો તાળું હતું. ને આજુબાજુના લોકોનું કહેવું છે કે એ માણસ ઘણા દિવસથી ત્યાં આવ્યો જ નથી અને ઘર પણ ભાડાનું હતું. તો એના આઈડી ઉપરથી બીજી કઈ ખબર પડી શકે એમ છે? ક્યાં છે એનું આઈડી? મને આપો ને, મારે જોવું છે. આઈડી કાર્ડ મેં અહીંયા જ ક્યાંક મૂક્યું હતું. મને લાગે છે ગાડીમાં જ રહી ગયું છે, ત્યાં જ હશે. પણ મેં બીજું એક કામ કર્યું છે. મેં મારા લેપટોપમાં એક સોફ્ટવેર ડાઉનલોડ કર્યું છે. તને જે ધમકી ભર્યા કોલ આવ્યા હતા ને, એ કોલ પરથી એનો ઓરિજિનલ અવાજ આપણે ડિટેક્ટ કરી શકીશું. ખરેખર? પણ આ કેવી રીતે થશે? તારા જૂના મોબાઈલમાં જે કોલ આવ્યો હતો ને, એ કોલ રેકોર્ડિંગ સેવ થઈ ગયો.
મેં એ કોલ રેકોર્ડિંગ મારા લેપટોપમાં ટ્રાન્સફર કરી દીધું છે. હવે સોફ્ટવેર એ અવાજ પર કામ કરશે. જો તને કોલ દુકાનીવાળા માણસે જ કર્યો હશે ને, તેનો સાચો અવાજ બહાર આવી જશે. અને જો કોઈ બીજી વ્યક્તિએ કોલ કર્યો હશે તો એ પણ સાબિત થઈ જશે. જો આવું થઈ જશે તો બહુ જ મોટી મદદ મળી જશે. તો ચાલો ને આપણે હમણાં જ ચેક કરી લઈએ. હા, પણ સરગમ, અહીંયા કોઈ પણ આવી શકે છે. નીચે બેસવું સેફ નથી. આપણે કામ કરીએ, ઉપર બેસીને ચેક કરી લઈએ. ઠીક છે? બેટા, તું ફસાઈ શકતી હતી, પણ તારે આ બધું કરવાની જરૂર શું હતી? તમે જોયું નહોતું કે સરગમે મારી સાથે કેવું વર્તન કર્યું હતું? અને એને પાઠ ભણાવવા માટે મારે આ બધું કરવું ખૂબ જ જરૂરી હતું. પણ મને નહોતી ખબર કે પેલો વોર્ડ બોય મને જ ધમકી આપવા લાગશે. એને ગોળી તો નથી વાગી ને? ના, મારો ઈરાદો એને મારવાનો નહોતો, અને એટલે જ મેં હવામાં ફાયર કર્યું હતું. પણ એ એટલો ડરી ગયો કે એ તરત જ ત્યાંથી ભાગી ગયો. અને હવે મને ડર એ વાતનો છે કે એ કઈ ઊંધું ચત્તું પગલું ન ભરી દે. તું ચિંતા ના કરીશ, એ પોલીસ પાસે નહીં જાય. અત્યારે તો એ પોતે જ ગભરાયેલો હશે, એટલે એ તને ફરી ધમકાવવાની કોશિશ નહીં કરે. પણ તું મારી સલાહ માન. સરગમ તો પહેલેથી જ ફસાઈ ગઈ છે. હવે તું વધારે રમત રમવાનું બંધ કરી દે અને તારું જીવન શાંતિથી જીવ. એટલે જ તો મેં આખો નવો જ પ્લાન બનાવી દીધો છે પપ્પા. અને ધીમે ધીમે એ પ્લાન કામ પણ કરી રહ્યો છે. બસ હવે થોડો જ સમય પછી સરગમ અમારા નજીક પણ નહીં આવી શકે. તું એની સાથે કંઈ ખોટું તો નથી કરવાની ને? ના પપ્પા, તમે ચિંતા ના કરશો. હું બસ એટલું જ કરવાની છું કે મારું કામ પણ થઈ જાય અને સરગમને સમજણ પણ આવી જાય. એક તીરથી બે નિશાન. ગાયત્રી, એ આ કોલોનીનો સૌથી મોટો માણસ છે. મેં એને ફોન કરી દીધો છે અને એણે કહ્યું છે કે એક પાર્ટી છે જેને આ એરિયામાં હમણાં ને હમણાં ઘર લેવું છે. એ લોકો આજે આપણું ઘર જોવા આવવાના છે. લજ્જાબેન, જો પાર્ટીને ઘર ગમી જાય ને તો પછી મોટીબા પાસેથી સહી કેવી રીતે કરાવીને એનું પ્લાનિંગ કરી લઈશું. ગમે એમ કરીને આ ઘર વેચી નાખીએ. નમસ્તે. નમસ્તે. તમે ઘર જોવા આવ્યા છો ને? જી. આવો આવો. કુંદન નિવાસ જવાનો પ્રયત્ન ના કરતી, નહીં તો એક પછી એક તારા પરિવારના દરેક સભ્યો ગાયબ થઈ જશે. હવે આ ઓડિયોને છે ને સોફ્ટવેરમાં નાખી દઉં છું, જેનાથી ઓરિજિનલ વોઇસ બહાર આવે. કુંદન નિવાસ જવાનો પ્રયત્ન ના કરતી, નહીં તો એક પછી એક તારા પરિવારના દરેક સભ્યો ગાયબ થઈ જશે. એક કામ કર, તું હેડફોનમાં સાંભળ. કુંદન નિવાસ જવાનો પ્રયત્ન ના કરતી, નહીં તો એક પછી એક તારા પરિવારના દરેક સભ્યો ગાયબ થઈ જશે. નીચે ડોરબેલ વાગી છે. નીચે ડોરબેલ વાગી છે. હું નીચે જાઉં છું, તું નીચે નહીં આવતી. ઠીક છે, ત્યાં સુધી હું ઓડિયો સાંભળી લઉં છું. હા. કુંદન આંટી, તમે? હા. સરગમને મોટી બાની ખબર ન પડવી જોઈએ, અને મોટી બાને પણ સરગમ અહીં છે એની જાણ ન થવી જોઈએ.
નહીતર બહુ મોટી ગડબડ થઈ જશે. બોલો ને, શું કામ હતું? હું અંદર આવી શકું? હા, આવો ને, બેસો ને. બેટા, મારી પાસે હવે બીજો કોઈ રસ્તો બચ્યો નથી, એટલા માટે હું તારી પાસે આવી છું. હા, ચિરાગભાઈ આવ્યા હતા, એમને બધી વાત કરી મને. સાચું કહું તો મને પણ સરગમ માટે બહુ ચિંતા થઈ રહી છે. મારે પણ સરગમને શોધવી છે, અને મને નથી ખબર કે એણે રાકેશને ગાયબ કર્યો છે કે નહીં. પણ પેલો બુકાની વાળો માણસ મને જ્યાં લઈ ગયો હતો એ જગ્યા સુધી પહોંચવું બહુ જ જરૂરી છે. તમને એ જગ્યા વિશે કંઈ યાદ છે? પોલીસ પણ મને આ જ સવાલ કરતી હતી, પણ એ લોકોએ મારી આંખ પર પટ્ટી બાંધી હતી, એટલે એ જગ્યા કઈ હતી એ મને નથી ખબર. પણ હા, એક વાત ચોક્કસ યાદ છે મને. કુંદન નિવાસમાં જવાનો પ્રયત્ન ના કરતી, નહીં તો તારા ઘરના એક પછી એક સભ્યો ગાયબ થઈ જશે. કઈ વાત? એ લોકોએ જ્યાં મને રાખી હતી ત્યાં 2 ટ્રેનો પસાર થતી હતી, એટલે એ જગ્યા રેલવે ટ્રેકથી બહુ જ નજીક છે. અને બીજું કે મને અઝાનનો અવાજ સંભળાતો હતો, એટલે મસ્જિદ પણ એની આસપાસ જ છે. હવે અમદાવાદમાં આવી જગ્યાઓ તો બહુ ઓછી હોય ને. મને ખબર છે કે આ કામ બહુ જોખમવાળું છે, પણ તમે કોઈ તમારા વિશ્વાસુ માણસને તપાસ માટે રાખીને આ જગ્યા સુધી પહોંચી શકાય એમ છે. તો તમે આ વાતની જાણ પોલીસને શું કામ ના કરી? પોલીસને જાણ એટલા માટે નથી કરી કે જો સરગમ નિર્દોષ હશે તો પોલીસ એને પકડી જ લેશે, અને સાચું ક્યારેય બહાર જ નહીં આવે. એટલા માટે આપણે પોલીસ પહેલા સત્ય સુધી પહોંચવું પડશે. અને જો સરગમ ખરેખર આવું કરતી હશે તો એને સમજાવવી પડશે કે બેટા આ બધું બંધ કરી દે તું. કુંદન આંટી, પોલીસને આ વાત ના કરીને તમે સારું કર્યું. હું તમને વચન આપું છું, હું ચોક્કસ તમારી મદદ કરીશ. સરગમ આવું કરી જ ના શકે, પણ જે કોઈ આ રમત રમી રહ્યું છે એને આપણે શોધી કાઢીશું અને રાકેશને પણ બચાવી લઈશું. તમે નિશ્ચિત થઈ જાઓ. થેન્ક યુ બેટા, થેન્ક યુ સો મચ. કુંદન નિવાસમાં જવાનો પ્રયત્ન ના કરતી, નહીં તો તારા ઘરના એક પછી એક સભ્યો ગાયબ થઈ જશે. આ અવાજ, આ તો માધુરીનો અવાજ છે. એક મિનિટ. બેટા, આ થોડા પૈસા રાખતું. કોઈ માણસને કામ ઉપર રાખે તો એને આપવા માટે. અરે ના ના, મારે પૈસાની કોઈ જરૂર નથી. તમે મને તમારો દીકરો જ સમજો. તમારા માટે આટલું તો હું કરી જ શકું. થેન્ક યુ બેટા. કંઈ નહીં, તને કંઈ પણ ખબર પડે તો મહેરબાની કરીને જાણ કરજે મને. ખૂબ સુખી થાવ.
ખબર નહીં સરગમ ક્યાં હશે. તમે જરાય ચિંતા ના કરો, મળી જશે. સરગમ શું કરે છે તું? આરવ કોણ આવ્યું હતું? એ લેડી કોન્સ્ટેબલ હતા, તારા વિશે તપાસ કરી રહ્યા હતા. અત્યારે બધું જવા દો. મેં અવાજ ક્રેક કરી લીધો છે. એ ધમકી આપતો અવાજ બીજા કોઈનો નહીં પણ માધુરીનો છે.